નમસ્કાર. મહાભારતની વિવિધ ગીતાઓમાં યુદ્ધ વ્યવસ્થાપનના જે વિચારો રહેલા છે તેનો અભ્યાસ કરી અને વર્તમાન સમયમાં આપણને એ કઈ રીતે ઉપયોગી થાય છે તેનો અભ્યાસ કરીશું. રાજા હંમેશા સાવધ હોવો જોઈએ. તે પોતાના તથા શત્રુઓના દોષો જોઈ શકતો હોવો જોઈએ. જેમાં પોતાના દોષો શત્રુ ન જાણી જાય તે બાબતે સાવધાન રહેવું જોઈએ. મનુ કહે છે કે કાચબાની માફક રાજાએ પોતાના અંગો છુપાવવા અને છિદ્રો ઢાંકવા જોઈએ, કારણ કે જો શત્રુ રાજા દોષો જાણી જશે તો તે પરાજય આપવામાં સફળ જશે. રાજાએ પોતાના શત્રુ રાજાથી સદા સાવધાન રહેવું જોઈએ. રાજ્યના રક્ષણ માટે કિલ્લાઓ બાંધાવવા, યોગ્ય સમયે યુદ્ધ કરવું, ધર્મપૂર્વક શાસન કરવું, ગુપ્ત વિચારોની મંત્રણા કરવી, યોગ્ય સમયે પ્રજાને સુખ આપવું, આ 5 સાધનોથી રાષ્ટ્રની વૃદ્ધિ થાય છે. માટે યોગ્ય મંત્રીઓની નિમણૂક કરીને આ 5 કાર્યો સફળતાપૂર્વક કરાવવા જોઈએ. રાજા સ્વયં સર્વ કાર્ય કરી શકતો નથી, માટે તેમણે યોગ્યતા ધરાવનાર મંત્રીની નિમણૂક કરવી જોઈએ. અત્રે યોગ્યતા એટલે જે તે કાર્યભાર સોંપવામાં આવે તે કાર્ય સફળતાપૂર્વક કરી શકવાની આવડત તેનામાં હોવી જોઈએ. જેમ કે જેને શિક્ષણ ક્ષેત્રે અનુભવ હોય, શિક્ષણની યોગ્ય ડિગ્રી ધરાવતો હોય તેવા શિક્ષણ મંત્રીની નિમણૂક કરવી જોઈએ. જેમણે કૃષિ વિજ્ઞાનની ડિગ્રી મેળવી હોય, કૃષિનો થોડો પણ અનુભવ હોય તે કૃષિ મંત્રી હોવો જોઈએ, કારણ કે તો જ તેને પ્રજાનું દુઃખ સમજાય. માટે કહ્યું છે કે યોગ્ય મંત્રીની નિમણૂક કરવી. અન્ય રાજાઓના પ્રહારથી રક્ષણ મેળવવા માટે કિલ્લાઓ બંધાવવા જોઈએ. મનુસ્મૃતિકાર પણ કહે છે કે શત્રુ રાજાથી રક્ષણ મેળવવા માટે રાજાએ કિલ્લાનો આશ્રય લેવો જોઈએ. યોગ્ય સમયે યુદ્ધ કરવા રાજાએ તત્પર રહેવું જોઈએ, જેનું આયોજન પૂર્વેથી જ કરેલું હોવું જોઈએ. સૈનિકો, યુદ્ધના સાધનો વગેરેનું પૂર્વેથી આયોજન થયેલ હોવું જોઈએ. રાષ્ટ્રની વૃદ્ધિ તો જ થાય જ્યારે શાસક ધર્મપૂર્વક શાસન કરે. કર્તવ્ય અકર્તવ્યનું ભાન શાસકને હોવું જોઈએ. મહાભારતના યુદ્ધ સમયે અર્જુન શ્રી કૃષ્ણને પોતાનો રથ વિપક્ષી યોદ્ધાઓ સમક્ષ લઈ જવાનું કહે છે અને કૃષ્ણ તેમ કરે છે. ત્યારે અર્જુન, જેને વિપક્ષી કહી રહ્યો હતો, તે તેમને પોતાના લાગવા લાગ્યા. તે બીજું કંઈ પણ કરવા તૈયાર છે, પણ પોતાના સ્વજનો સામે યુદ્ધ કરવાની સ્પષ્ટ ના પાડી દેશે. ત્યારે કૃષ્ણ અર્જુનને કાયરતાનો ત્યાગ કરી અધર્મ સામે યુદ્ધ કરવા જણાવે છે, કારણ કે આ યુદ્ધ કોઈ વ્યક્તિઓ વચ્ચેનું નહીં, પણ ધર્મ અધર્મ વચ્ચેનું છે. યુદ્ધ કરી અધર્મનો નાશ કરવો એ અર્જુનનું કર્તવ્ય છે, તેમ શ્રી કૃષ્ણ કહે છે. સારથી પણ શ્રી કૃષ્ણ જેવો હોવો જોઈએ કે જે યોદ્ધાનું યોગ્ય માર્ગદર્શન કરે. કેટલીક ગુપ્ત વિચારણા પણ કરવી આવશ્યક છે, જેનાથી કાર્ય કુશળતાપૂર્વક કરી શકાય. વર્તમાન સમયમાં કોઈ ગુપ્ત વિચારણા રહેતી જ નથી. ધન દોલતના મોહમાં ગુપ્ત વિચારણા કરનાર જ ફૂટી જાય છે. રાજ્ય વ્યવસ્થાનો મુખ્ય હેતુ છે પ્રજાજનોને સુખ મળે તે. રાજા કે રાજાના કર્મચારીનું દરેક કાર્ય જન કલ્યાણે હોવું જોઈએ. જે યોગ્ય મુખ્યમંત્રીઓનો ત્યાગ કરી અયોગ્ય આચરણવાળાને પ્રિય બનાવે તે આશ્રય રહિત થઈને દુઃખ પ્રાપ્ત કરે છે. રાજાએ સતત
વિચારણા કરવી જોઈએ કે કયો રાજા મારામાં અનુરક્ત છે. અહીં જે આપણે મહાભારત કાળના રાજાની વાત કરીએ છીએ તે રાજા શબ્દ સરકારને લાગુ પડે છે. કયો રાજા મારામાં અનુરક્ત છે, કોણ ભયને કારણે મને અનુસરી રહ્યો છે, કોણ મધ્યસ્થ છે, કોણ મારો શત્રુ છે. બળવાન રાજાએ ક્યારેય દુર્બળ રાજા ઉપર વિશ્વાસ કરવો જોઈએ નહીં, કારણ કે બળવાન રાજામાં થોડો પણ પ્રમાદ જણાય તો તેઓ ગીધની જેમ તૂટી પડે છે. લોકોથી સતત સાવધાન રહીને જ ચાલવું, કારણ કે પ્રિયવાદી સર્વગુણ સંપન્ન હોય તેનો પણ પાપી લોકો વિદ્રોહ કરે છે. અયુધ્યેનેવ વિજયમ વર્ધયેત્વસુધાધિપ જધન્યમાહુર્વિજયમ યો યુદ્ધેન નરાધિપ. અર્થાત વામદેવ ગીતામાં યુદ્ધ કર્યા વિના જે વિજય પ્રાપ્ત થાય તેને ઉચ્ચ કક્ષાનો વિજય કહ્યો છે. જ્યાં સુધી પોતાના રાજ્યનું મૂળ દ્રઢ ન હોય ત્યાં સુધી રાજાએ અલબ્ધ વસ્તુની લબ્ધિની ઈચ્છા ન કરવી. રાજ્યનું મૂળ દ્રઢ ન હોય એટલે કે મજબૂત ન હોય ત્યાં સુધી રાજાએ અલબ્ધ વસ્તુની લબ્ધિની ઈચ્છા ન કરવી. રાજ્ય વિસ્તાર વિસ્તૃત હોય, ધન ધાન્યથી સંપન્ન હોય, પ્રજાજનોને રાજા પ્રિય હોય, સચિવો સંતુષ્ટ હોય, બળવાન હોય, પ્રજાજનોને રાજા પ્રિય હોય, પ્રજાજનોને સન્માન મળતું હોય અને રાજાને પણ માન આપતા હોય તેવા રાજાને દ્રઢ મૂળ કહેવાય. જેના યોદ્ધા સંતુષ્ટ, અહીં યોદ્ધા એટલે આર્મી, પોલીસ વગેરે સૈનિકો કે જે રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. જેના યોદ્ધા સંતુષ્ટ, સાંત્વન પામેલ, શત્રુઓને ઠગાવવામાં કુશળ હોય તે રાજા અલ્પ પ્રયત્ન દ્વારા જ વિજય પ્રાપ્તિ કરે છે. રાષ્ટ્રના વિજય માટે સર્વપ્રથમ પ્રજાજનોનો સાથ સહકાર આવશ્યક છે. યોદ્ધાઓને યોગ્ય વળતર આપવામાં આવે એટલે કે યોગ્ય પગાર આપવામાં આવે. સામાન્ય પ્રજાથી લઈ કર્મચારીઓને યોગ્ય ન્યાય આપવામાં આવે તો જ રાજા એના જે કાર્યો છે એનાથી પ્રજાજનો સંતુષ્ટ થાય અને તો જ રાષ્ટ્રનો વિકાસ થાય. કેવા યોદ્ધા સાથે યુદ્ધ કરવું જોઈએ તેના કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. પરાશર ગીતામાં પરાશર મુનિ કહે છે કે શ્રાંતમ ભીતમ ભ્રષ્ટશસ્ત્રમ રુદંતમ પરામુખમ પરિબહર્ચિ હીનમ અનુદ્ધતમ રોગિણમ યાચમાનમ ન વેય હિંસ્યાત બાલવૃદ્ધો ચ રાજન. રણ મેદાનમાં થાકેલો, ભયભીત, શસ્ત્ર વગરનો, આંસુ સારતો, ભાગતો, રથ, અશ્વ, કવચ વગેરેથી રહિત થયેલો, યુદ્ધ માટે જે સમર્થ નથી, રોગવાળો, ભીખ માગતો, બાળક કે વૃદ્ધ હોય તેવાને યુદ્ધમાં મારવો જોઈએ નહીં. મનુસ્મૃતિમાં મનુ કહે છે કે યુદ્ધમાં યોદ્ધાએ ગુપ્ત હથિયારોથી, ઝેરી હથિયારોથી, શરીરમાં ખૂંપી જાય તેવા ધારદાર શસ્ત્રોથી શત્રુઓને મારવો જોઈએ નહીં. વાહનવાળાએ વાહનવાળા યોદ્ધા સાથે જ યુદ્ધ કરવું. નપુંસક જે હાર સ્વીકાર કરી લે
તેઓ આ જે વ્યક્તિ છે એનો ક્યારેય વધ ન કરવો, કે જે નપુંસક હોય, પોતે હાર સ્વીકાર કરી લીધી હોય, આવા યોદ્ધા સાથે યુદ્ધ ન કરવું જોઈએ. સૂતેલો હોય, બખ્તર એટલે કે રક્ષણ વગરનો હોય, હથિયાર વગરનો હોય, એનો વધ ન કરવો જોઈએ. યુદ્ધ કરવાની જે ઈચ્છા નથી ધરાવતો, યુદ્ધ જોનાર હોય, દુખિયારો હોય, ભીડમાં ફસાયેલ હોય, જખમી થયેલ હોય, ડરેલ હોય અને પીઠ બતાવનારો હોય, તેનો ક્યારેય વધ ન કરવો જોઈએ. પ્રાચીન સમયમાં યુદ્ધ હંમેશા રણ મેદાનમાં થતું હતું. તે ઉપદેશ ગ્રહણ કરવા જેવો છે કે પહેલાં જે યુદ્ધ થતું હતું એ રણ મેદાનમાં થતું હતું, કે જ્યાં કોઈ પશુ પક્ષી નથી, કોઈ વૃક્ષ વનસ્પતિ નથી, મનુષ્યો નથી, કે જેનાથી યુદ્ધ કરવાથી કોઈ પરેશાન થાય કે નુકસાન થાય. કારણ કે મહદ અંશે યુદ્ધમાં નિર્દોષ મનુષ્યો, પશુઓ, પક્ષીઓ વગેરે હણાય છે. પ્રાકૃતિક તત્વોને કોઈ હાનિ ન થાય, નિર્દોષ હણાય નહીં, તે માટે જ યુદ્ધ રણ મેદાનમાં થતું. આ ઉપદેશ ખરેખર આપણે ગ્રહણ કરવા જેવો છે. વળી યોદ્ધાને પડકાર ફેંકીને મારવામાં આવતો, કે યુદ્ધ કરે એટલે સામેના વ્યક્તિને તૈયાર થઈ જા અથવા સાવધાન આવું કહીને યુદ્ધ કરવામાં આવતું. ચોરી છુપીથી ન થતું હતું. તેઓ પરાશર મુનિને જે ઉપદેશ આપેલ છે એ નિયમોનું પાલન કરતા. જે રાજાઓ હતા તે જે તે રાજ્યના મુનિઓ, ઋષિઓ જે કહેતા એ પ્રમાણે જ યુદ્ધ કરતા. પરાશર મુનિ છે એ કહે છે કે પરિબર્હૈ સંપન્નમ ઉત્પદ્યત તુલ્યતામ ગતમ અતિક્રમે નૃપતિ સંગ્રામે ક્ષત્રિયાત્મજમ પરિબહિર્હૈ સુસંપન્નમ ઉદ્ધતમ તુલ્યતામ ગતમ. જે રાજા યુદ્ધમાં રથ, ઘોડા, કવચ વગેરેથી યુક્ત હોય, ઉદ્યમી હોય, પોતાનો સમોવડીઓ હોય, એના ઉપર જ રાજાએ આક્રમણ કરવું જોઈએ. સામાન્ય રીતે જ્યારે કોઈ મનુષ્યને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યારે યુદ્ધ થાય છે. મહાભારતમાં જે યુદ્ધ થયું છે તે માત્ર ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત ન થવાથી નથી થયું. કારણ કે અર્જુન રણ મેદાનમાં જ્યારે પોતાના જ પરિવારને જુએ છે ત્યારે તે કહે છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર્જીવિતે નવા. અર્થાત અર્જુન પરિવારજનોનો વધ કરતા વિજય અને રાજ્ય બંનેનો ત્યાગ કરવાનું કહે છે. અને એના માટે એ કહે છે કે કદાચ ભિક્ષા માગવી પડે તો એ પણ કરવા તૈયાર છે. અહીં અર્જુનમાં લેશ માત્ર પણ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવાની કામના નથી દેખાતી. તે યુદ્ધ કરવા ઈચ્છતો નથી, કારણ કે તેમની સામે પોતાના જ સ્વજનો છે. જો તેની જગ્યાએ કોઈ અન્ય હોત તો અર્જુન તેને કાપી નાખતા અચકાત નહીં. અર્જુનમાં ભાવુકતા જોવા મળે છે. યોદ્ધામાં ભાવુકતા ન હોય તે પોતાના સ્વાર્થ માટે યુદ્ધ નથી કરતો. તે તો યુદ્ધ કરે છે અધર્મના નાશ માટે. તેથી શ્રી કૃષ્ણ કહે છે કે ક્લૈબ્યમ સ્મઃ ગમઃ પાર્થ નૈતત્વોપદ્યતે. ક્લૈબ્યમ સ્મઃ ગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્વક્તોસ્તિષ્ઠ પરંતપ. શ્રી કૃષ્ણ આ સમયે અર્જુન માટે હે પાર્થ, હે શત્રુઓને તપાવનાર, પરંતપ, હે શત્રુઓને તપાવનાર એ વિશેષણથી સંબોધે છે. તેઓ તેને યાદ અપાવે છે કે તું પૃથાનો પુત્ર છે,
તું તો શત્રુઓને તપાવનારો છે. માટે રણ મેદાનમાં તું માં ક્લૈબ્યમ એટલે નપુંસક. રણ મેદાનમાં તું નપુંસકતાને વશ ન થા. હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજી અને યુદ્ધ માટે ઊભો થા. અહીં એક યોદ્ધો કેવો હોવો જોઈએ એ સાથે સારથીના લક્ષણો પણ જાણી શકાય છે. યોદ્ધાને સુરાતન ચડે તેવા શબ્દો ઉચ્ચારતો સારથી હોવો જોઈએ અને તે સાથે યુદ્ધ સ્વાર્થ માટે નહીં પણ અધર્મના નાશ માટે થવું જોઈએ. અર્જુન યુદ્ધથી દૂર ભાગી રહ્યો છે ત્યારે શ્રી કૃષ્ણ તેને કહે છે કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વિશેષ અન્ય કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. જે યોદ્ધો ડરપોક હોય તે નિંદા પામે છે, માટે તે નિર્ભય હોવો જોઈએ. જે યોદ્ધાનો સારથી શ્રી કૃષ્ણ જેવો જ્ઞાની છે તેનો વિજય નિશ્ચિત છે. યુદ્ધથી દૂર ભાગતા અર્જુનને રણ મેદાનમાં જ શા માટે યુદ્ધ કરવાનું છે તે જ્ઞાન આપ્યું અને અંતે પૂછ્યું કે અજ્ઞાનમાંથી જન્મેલો તારો મોહ નાશ પામ્યો કે? અર્જુન કહે છે કે આપની કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે, સંશય રહિત થયો છું. માટે હવે આપ જે પણ આજ્ઞા કરશો તેનું હું પાલન કરીશ. અર્જુનના આ વાક્યો આપણને એ ઉપદેશ આપે છે કે કોઈ પણ સૈનિકને બળજબરીથી લાલચ આપીને યુદ્ધમાં ન જોડવો જોઈએ. એમ છતાં પણ ક્યારેક પોતાના સ્વાર્થ માટે આવું થતું હોય છે, તો એમ કરવાથી ક્યારેય વિજયની પ્રાપ્તિ નથી થતી. યોદ્ધો સહનશીલ હોવો જોઈએ. આપત્તિમાં, સુખ દુઃખ, ઠંડી ગરમી વગેરે જેવી સ્થિતિમાં પણ તેમણે સ્થિર રહી ધીરજપૂર્વક સહન કરીને પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ, એમ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. વર્તમાન સમયમાં દેશનું અહર્નિશ રક્ષણ કરનારા ભારતીય સૈનિકો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે પોતાના બધા મોજ શોખ, સગવડતાઓ, સુખ, સ્વજનો આ વગેરેનો ત્યાગ કરી અને રાષ્ટ્રનું હંમેશા રક્ષણ કરે છે. યુદ્ધ રણમેદાનમાં જ થવું જોઈએ અને બંને પક્ષ યુદ્ધ માટે સંમત હોવા જોઈએ. નિર્દોષ મનુષ્ય, પશુઓ, પક્ષીઓ, પ્રકૃતિ વગેરેને કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ. માટે જ કૌરવો અને પાંડવોનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં ખેલાયું. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રારંભમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? અહીં યુદ્ધની ભૂમિને ધર્મભૂમિ કહેવામાં આવી છે અને તેથી સમજી શકાય કે પ્રાચીન સમયમાં યુદ્ધના કારણે પ્રકૃતિને કોઈ હાનિ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવતું હતું. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. નમસ્કાર.